Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance, TYBCom Semester 6. આપણે Unit 1, Valuation and Verification of Assets and Liabilities. મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન આ યુનિટની શરૂઆત કરેલી છે, જેમાં આપણે મિલકતોની ચકાસણીનો અર્થ અને વ્યાખ્યા, મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ વેરિફિકેશન, ઓબ્જેક્ટિવ્સ ઓર પર્પઝીસ, ચકાસણીના હેતુઓ અને ઉદ્દેશો, અને ચકાસણી અને વાઉચિંગ વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વાઉચિંગ વિશે ચર્ચા કરી. નાવ ઇન ધીસ સેશન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ પ્રિન્સિપલ્સ ઓફ વેરિફિકેશન. ચકાસણીના સિદ્ધાંતો વિશેની ચર્ચા આપણે આ સેશનમાં કરીશું. મિલકતોની ચકાસણીની જ્યારે પણ વાત આવે ત્યારે મેં તમને એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કીધું છે કે તમારે આ 5 પોઈન્ટ્સ જે છે એ યાદ રાખવાના. અસ્તિત્વની ચકાસણી, કબજાની ચકાસણી, માલિકી હકની ચકાસણી, મૂલ્યાંકનની ચકાસણી અને બોજની તપાસ. કોઈ પણ ચકાસણીને લગતી બાબત હશે, પોઈન્ટ હશે, એમાં આ પોઈન્ટ આવશે જ. તો સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ, મિલકતની ચકાસણી કરતી વખતે ઓડિટરે મિલકતના પ્રકાર વિશેની જાણકારી મેળવવી જોઈએ. મિલકતના પ્રકાર વિશે મતલબ અહીંયા વાત છે મિલકત કાયમી છે કે ચાલુ મિલકત છે એ જોવું જોઈએ. ફિક્સ અસેટ્સ ઓર કરંટ અસેટ્સ એ જોવું જોઈએ. પછી પાકા સરવૈયાની તારીખે આ મિલકત અસ્તિત્વમાં છે કે નહીં એ જોવું જોઈએ. જો મિલકત કાયમી હોય તો ઓડિટર એની ચકાસણી સહેલાઈથી કરી શકે, કારણ કે આવી મિલકતનું પ્રમાણ જે છે એ બદલાશે નહીં. મકાન છે તો એ કાયમી મિલકત છે, ફિક્સ્ડ અસેટ છે, બિલ્ડિંગ છે, એ તો એમાં કંઈ પ્રમાણમાં ફેરફાર નહીં થાય કે ચલો મકાનનો એક માળ ગાયબ થઈ ગયો, એવું નહીં થાય. તો એની ચકાસણી સહેલી પડશે, ઇઝી રહેશે. ઓડિટરે એવી મિલકતના વાઉચિંગ માટે ભરતિયા હોય, રસીદ હોય, પત્ર વ્યવહાર હોય, માલિકી હકના દસ્તાવેજો હોય એ તપાસવા જોઈએ. બટ અગર મિલકતનો પ્રકાર ચાલુ મિલકત હશે, કરંટ અસેટ્સ હશે, તો એમાં રોજે રોજ ફેરફાર થાય. લાઈક સ્ટોક, કેશ, તો એમાં વધઘટ થતી રહે એવરી ડે. તો આ ફેરફાર માલના સ્ટોકમાં માલનું વેચાણ થાય, રોકડમાં વધારો કે ઘટાડો થાય, દેવાદારની બાકીમાં વધારો ઘટાડો થાય. એટલે ઓડિટરે આવી મિલકતની ચકાસણી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કે એની ચકાસણી માટે ઓડિટર જે છે પાકા સરવૈયાની તારીખથી ઓડિટ શરૂ કરે અને એ તારીખ સુધીના બધા જ વ્યવહારો તપાસે. તો બધી જે ચાલુ મિલકતો છે એની બાકીઓની ખ્યાલ આવી જાય. પછી સહેલાઈથી ખસેડી શકાય એવી ચાલુ મિલકત લાઈક આખા સ્ટોક, તો એને કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ, બિકોઝ એમાં ઊંચાપતો થવાની શક્યતા વધારે હોય. બિલ્ડિંગ છે તો એ કોઈ લઈ જઈ ના શકે, મોટી મોટી મશીનરી છે એ પણ ના લઈ જઈ શકે, બટ સ્ટોક છે એનું જે કદ છે એ એટલું મોટું ના હોય બિલ્ડિંગ કે મશીનરી જેટલું, તો એમાં અને ખસેડી પણ શકાય, મતલબ કોઈ લઈ પણ જઈ શકે, તો ઊંચાપત થવાની, ચોરી થવાની શક્યતાઓ હોય. તો એમાં એની તપાસ કાળજીપૂર્વક થવી જોઈએ. પછી જે મિલકત હસ્તાંતરણ કરી શકાય એટલે કે નેગોશિયેબલ હોય એવી મિલકત કે જેનો સહેલાઈથી હાથ બદલો થઈ શકતો હોય એવી મિલકતની ચકાસણી ઓડિટરે કાળજીપૂર્વક કરવી જોઈએ, કારણ કે એની માલિકી એનાથી જ બદલાઈ જાય. મતલબ અગર ડોક્યુમેન્ટ્સ કોઈ મિલકતના હોય તો એ ડોક્યુમેન્ટ્સ બરાબર નામે હશે તો કોઈ વ્યક્તિ એને નહીં લઈ શકે, પણ કોઈ મિલકત એવી હોય કે ડોક્યુમેન્ટ કે એનું કંઈ ન હોય પણ એ મિલકત જેના હાથમાં હોય એ એની ગણાય, એને માલિક ગણાય. તો એવા સંજોગોમાં એ મિલકતની ઊંચાપત થવાની શક્યતા વધારે હોય, એટલે એવી હસ્તાંતરણ થઈ શકે, નેગોશિયેબલ અસેટ્સ હોય એની તપાસ ઓડિટર એની ચકાસણી કાળજીપૂર્વક કરવી જોઈએ. પછી જ્યારે કોઈ મિલકત જુદી જુદી તારીખે ખરીદવામાં આવી હોય તો એ મિલકતની ખરીદીના બિલ, કરાર, પત્ર વ્યવહાર, રસીદ, માલિકીપણાના હક, દસ્તાવેજ તપાસવા જોઈએ. મિલકતની ખરીદી થાય, પરચેઝ ઓફ અસેટ્સ થાય, એટલે એનું બિલ હોય, એનો કોન્ટ્રાક્ટ હોય, એનો કોરસ્પોન્ડન્સ હોય, રિસીટ્સ હોય, તો આ બધા ડોક્યુમેન્ટ જે છે એ તપાસવા જોઈએ કે જેનાથી મિલકતની ખરીદી ક્યારે કરવામાં આવી, કઈ કિંમતે કરવામાં આવી, અધિકૃત રીતે મિલકતની ખરીદી થઈ છે કે નહીં, એ બધી જ બાબતનો ખ્યાલ આવશે. પછી મિલકત અગર કોઈ મિલકત વેચી દેવામાં આવી હોય તો એ મિલકતના વેચાણ અંગેનો કરાર હશે, કોન્ટ્રાક્ટ હશે, એની રકમ, એની રસીદ,
એ અંગે યોગ્ય અધિકારીનો મંજૂરી મળેલ છે કે નહીં, ઠરાવ થયેલ છે કે નહીં, એ બધું તપાસવું જોઈએ. એટલે મિલકતનું ખરીદી પણ અધિકૃત રીતે થયેલી હોવી જોઈએ અને મિલકતનું વેચાણ પણ અધિકૃત રીતે થયેલું હોવું જોઈએ. ઓથોરાઇઝ્ડ પરચેઝ એન્ડ ઓથોરાઇઝ્ડ સેલ ઓફ અસેટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો મિલકતનું વેચાણ વધારે કિંમતે કરવામાં આવ્યું હોય તો જે નફો થયો હોય એ નફાને સામાન્ય નફો ન ગણતા મૂડી નફો ગણવો જોઈએ. તો એની મૂડી નફા તરીકે નોંધ થયેલી છે કે નહીં એ જોવું જોઈએ. મિલકત ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં એની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. ઘણી વખત ચોપડી મિલકત બોલતી હોય પણ ખરેખર મિલકત અસ્તિત્વમાં જ ન હોય. અમુક મેનિપ્યુલેટિવ રીઝન્સથી, મેનિપ્યુલેટિવ ઇરાદાથી, બદઇરાદાથી મિલકતને ખરેખર અસ્તિત્વમાં ન હોય અને ચોપડે દર્શાવવામાં આવતી હોય ખોટી રીતે એવું બને. તો આ વસ્તુ નથી થતી. એ વસ્તુની ચકાસણી કરવા માટે મિલકતના અસ્તિત્વની ચકાસણી કરવી જોઈએ. પછી મિલકતના ખરીદ વેચાણથી એમાં ફેરફાર કરવામાં આવે તો એ મુજબ એનું અસ્તિત્વ તપાસવું જોઈએ કે હવે એનું અસ્તિત્વ નથી રહ્યું કે શું છે. પછી મિલકતનું મૂલ્યાંકન યોગ્ય પદ્ધતિએ થવું જોઈએ. મૂલ્યાંકનના જે સિદ્ધાંતો હોય એનું પાલન થવું જોઈએ. ઘસારાપાત્ર મિલકત ઉપર યોગ્ય દરે ઘસારાની જોગવાઈ કરવી જોઈએ. આપણે પ્રોવિઝન ઓફ ડેપ્રિશિએશન કરીએ છીએ ને અસેટ્સમાં ઘસારાની જોગવાઈ, તો એ થવી જોઈએ. ઘસારાની જે મેથડ છે એ યોગ્ય રીતે એપ્લાય કરેલી હોવી જોઈએ. સીધી લીટીની કે ઘટતી જતી બાકીની પદ્ધતિ, સ્ટ્રેટ લાઇન મેથડ ઓફ ડેપ્રિશિએશન ઓર ડિમિનિશિંગ રેટ ઓફ ડેપ્રિસિએશન. તો એ યોગ્ય રીતે એના ઉપર ઘસારો ગણાવવો જોઈએ. કંપની ધારા પ્રમાણે ઘસારો ગણવો મિલકત ઉપર જરૂરી છે, તો એ પણ એની પણ જોગવાઈ થયેલી હોવી જોઈએ. પછી મિલકત ઉપર કોઈ બોજ ચાર્જ ઊભો કરવામાં આવ્યો હોય તો જે વ્યક્તિને ત્યાં મિલકત ગીરો હોય, ચાર્જ ઊભો કરવો એટલે શું? મિલકત પર બોજ ઊભો કરવો એટલે મિલકતને ગીરો મૂકીને એના ઉપર કોઈ નાણાં કે કોઈ મિલકત મેળવવામાં આવે તો એને કહેવાય મિલકત પર ચાર્જ ઊભો કરેલો છે, મિલકત ઉપર બોજ ઊભો કરેલો છે કે મિલકત ગીરો મૂકેલી છે. ઘણી વખત કંપનીને કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય તો એવા સંજોગોમાં આ વસ્તુ બનતી હોય છે. તો એવા સંજોગોમાં જ્યાં પણ મિલકતને ગીરવે મૂકેલી હોય, કોઈ બેંકમાં કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પાસે, કોઈ વ્યક્તિ પાસે, તો એનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. એનું સર્ટિફિકેટ હોય ગીરો મૂકેલી હોય એનું, કે જે પ્રૂફ છે કે આ મિલકત ત્યાં ગીરો મૂકેલી છે, ચાર્જ મિલકત ઉપર આ રીતે ક્રિએટ કરેલો છે, બોજ જે છે એ ઊભો કરેલો છે. રૂબરૂ જોઈ અને મિલકતનું અસ્તિત્વ જોવું જોઈએ. રોકાણ જેવી મિલકતો બેંક પાસે હોય તો બેંકનું પણ પ્રમાણપત્ર તપાસવું જોઈએ કે જેના ઉપરથી મિલકતના બોજ અંગેની તપાસ થઈ શકે. ત્યારબાદ મિલકતની આપણે પાકા સરવૈયામાં નોંધ કરીએ છીએ. તમને બધાને ખ્યાલ છે મિલકત લેણા બાજુ. તો ઓડિટરે જોવું જોઈએ કે મિલકતો અને જવાબદારીઓ પાકા સરવૈયામાં યોગ્ય મથાળા હેઠળ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલી છે કે નહીં. ચાલુ મિલકત, કાયમી મિલકતો, એ રીતે જે હેડ છે એ યોગ્ય હેડ, યોગ્ય મથાળાના અંડરમાં મિલકત દર્શાવેલી છે કે નહીં, યોગ્ય કિંમતે. મતલબ અગર ઘસારો માઇનસ કરવાનો હોય તો ઘસારો માઇનસ કર્યા પછી યોગ્ય કિંમતે મિલકત દર્શાવેલી છે કે કેમ, એ બધી તપાસ પાકા સરવૈયામાં નોંધની. બેલેન્સ શીટમાં અસેટ્સની એન્ટ્રી બરાબર કરેલી છે કે નહીં એની પણ ચકાસણી, એનું પણ વેરિફિકેશન ઓડિટરે કરવું જોઈએ. તો આ બધા સિદ્ધાંતોને, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ચકાસણી થવી જોઈએ. વેરિફિકેશન ઓફ અસેટ્સ થવું જોઈએ. સો દેટ ઇઝ ઓલ ફોર ધીસ સેશન. આપણે નેક્સ્ટ સેશનમાં મિલકતની ચકાસણી અંગે ઓડિટરની શું ફરજો કે જવાબદારીઓ છે, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ઓડિટર રિગાર્ડિંગ વેરિફિકેશન ઓફ અસેટ્સ, એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ. ફોર એની doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.